બગડાણા ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્યથી ભવ્ય ઉજવણી થશે। 10,000 જેટલા સ્વયંસેવકો આપશે સેવા। ગુજરાતમાં ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે। ઘણા બધા ધાર્મિક સ્થળો ઉપર અન્ય ક્ષેત્ર અને રહેવાની સુવિધાઓ પણ મળી રહેતી હોય છે। ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેર નજીક બગદાણા ધામ આશ્રમ આવેલો છે। આશ્રમમાં વર્ષમાં 2 મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ એટલે કે પોષ વદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। બગદાણા સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાશ્રીના આશ્રમમાં શ્રી બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાનના દરેક ટ્રસ્ટીઓ વતી હું દરેક યાત્રિકોને, શ્રદ્ધાળુઓને, ભાવિકોને, બાપાના સેવકોને કાલના ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તના નિમંત્રણ આપું છું। ગુરુ પૂર્ણિમાના દિવસે 2 થી 2.5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ બાપા સીતારામના દર્શનાર્થે આવે છે। દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ માટે અહીં રહેવા તથા જમવાની પણ સુવિધાઓ મંદિર તરફથી કરવામાં આવે છે। અહીં બગદાણા ધામ ખાતે 87 જેટલા ગામના લોકો અહીં સેવા કરવા માટે આવે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ કાલે બાપાની ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં સામેલ થવા માટે, બાપાના પૂજન માટે કાલે બગદાણા આવી રહ્યા છે। હું એમને પણ આવકારું છું। બગદાણાનો મહોત્સવ ગુરુ પૂર્ણિમાનો આખા દેશભરમાં એ લાઈવ ટેલિકાસ્ટ થશે અલગ અલગ ચેનલો દ્વારા, અને કાલની તૈયારી રૂપે લગભગ 2 થી 2.5 લાખ માણસની અપેક્ષા છે, જેમનો અહીંયા જમણવાર થશે, જમવાનું મળશે, પ્રસાદ પીરસાશે। આજે રાતથી લગભગ આજે 14ની રાતથી લગભગ 20,000થી વધારે માણસો પદયાત્રા દ્વારા બગદાણા પહોંચે છે, જે સવારની આરતી અને ગુરુ પૂજન કર્યા પછી પ્રસાદ લઈને અહીંયાથી છૂટા થશે। જમવાની વ્યવસ્થા બહેનો માટે અલગ, ભાઈઓ માટે અલગ એવી જમવાની વ્યવસ્થા છે। વરસાદને કારણે રાત્રિ રોકાણ શક્ય નથી હોતું, છતાં બી જે રાત્રિ રોકાણ કરવાના હશે એની વ્યવસ્થા જેટલી આશ્રમ તરફથી થતી હશે એટલી સંસ્થા વ્યવસ્થા કરશે, પણ રાત્રિ રોકાણનો આગ્રહ લોકોએ ઓછો રાખો, પ્રસાદનો અને દર્શનનો લાભ જરૂર લેવો। બાકીની બધી તૈયારી સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ વિભાગ છે, સરકારના દરેક વિભાગો છે, માર્ગ અને બાંધકામ વિભાગ છે, કલેક્ટર સાહેબની ઓફિસ છે ભાવનગર, એસડીએમ બેન છે, એમના બધાના સપોર્ટ, ડીવાયએસપી પોલીસ લોકલ સ્ટાફ, એમનો ખૂબ જ સારો સપોર્ટ બગદાણા આશ્રમના ગુરુ આશ્રમના મહોત્સવ માટે મળે છે। ગામના દરેક વ્યક્તિ આજે પૂરેપૂરી લગભગ સ્વયંસેવકો સેવામાં આવતીકાલે આજે સાંજથી આજ સાંજના રસોડાથી આવતીકાલ રાતના રસોડા સુધી ટોટલ 10,000 સ્વયંસેવકો સેવામાં રહેશે અલગ અલગ મંડળોના, અને એ લોકોની સેવાઓને બી ખૂબ આવકારું છું, એ સેવાઓને વંદન કરું છું। સ્વયંસેવકો એ બગદાણા આશ્રમનું ઘરેણું છે। બગદાણા આશ્રમના આ સેવા કાર્યોમાં બધાએ સહકાર્ય આપવો એવી બધા ભાવિકોને, શ્રદ્ધાળુઓને, સેવકોને અને યાત્રિકોને મારી વિનંતી છે।